જયવંત સંગ કૃપાળુ પ્રભુનો પુણ્યના પુંજે થયો. દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. હે મુક્તિ માર્ગ પીછાણવો સુખ તે વિના જગમાં નથી. સ્વછંદને પ્રતિબંધથી જીવ રજડતા થાક્યો નથી. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશનમ ક્ષમા જપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજનમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 679, મુંબઈ ચૈત્ર સુદ 11 શુક્ર વિક્રમ સંવત 1952, તારીખ 27/3/1896. 27મી માર્ચ એટલે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની તારીખ છે. તે દિવસે કૃપાળદેવે પત્ર લખ્યો છે. ઓમ. પત્રના મૂર્ધન્ય સ્થાને હંમેશા જેમણે પંચપરમેષ્ઠી સ્વરૂપ કે સહજાત્મ સ્વરૂપને સ્મૃતિમાં લાવ્યા છે. સહજાત્મ સ્વરૂપ છે જ, ભૂલાઈ ગયું હોય તો યાદ કરવાનું હોય, પણ લેખીની રૂપે પત્ર સ્વરૂપે પણ મૂકેલું છે. ત્યાર પછી તરત જ સદગુરુ ચરણાય નમઃ. તે શું? સીધી સાદી વાત છે કે ઉપર જ સહજાત્મ સ્વરૂપી અથવા તો પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા, પરંતુ પછી જે બધું સઘળું એક પદમાં સમાય છે તેવા સદગુરુદેવ, તે સદગુરુ ચરણાય નમઃ. સદગુરુ પદમાં દેવપદ અને ધર્મપદ આવી જ જાય છે, આપણે જાણીએ છીએ. એટલું જ નહીં, પણ દેવપદ અને સત ધર્મપદ આવે છે, તેનું નામ સદગુરુ. અને તે સદગુરુના ચરણમાં નમસ્કાર છે. ચરણ કહેતા આપણે ચરણ કમળ કહીએ, પાદ પંકજ કહીએ, તે તો છે જ, તે તો દૈહિક અપેક્ષા એ ખરું જ. ચરણ કહેતા ચારિત્ર, તેમની અંતરંગચર્યા, તેમની ચર્યા, તેમની ચેષ્ટા, તેમના ઉપયોગ, તેમની દશા, તેમને પણ નમસ્કાર છે. સાથે સાથે તેમની આજ્ઞા અને આજ્ઞામાં જે કંઈ બોધ કે વચન કયા છે. ચરણ કહેતા પહેલું ચરણ, બીજું ચરણ, એમ જે આપણે કહેતા હોઈએ છીએ તે કડી, પદ, ગદ્ય, પદ્ય, એમાં પહેલું, બીજું, ત્રીજું ચરણ કહીએ તો અહીંયા ચરણ પણ આત્મસિદ્ધિજીનું હોય, આત્મસિદ્ધિ શાસ્ત્રનું હોય કે કોઈ પણ હોય, તો કે ચરણ એટલે વાક્ય, વચન, બોધ, આજ્ઞા જે છે તેને નમસ્કાર છે. ટૂંકમાં સદગુરુ ચરણાય નમઃ, એમના પાદ પંકજમાં નમસ્કાર છે. શું કામ? તો કે એવી દશા કરી છે, એવું ચારિત્ર છે, એવો બોધ છે, એવી આજ્ઞા છે, અને તેને પણ સાથે સાથે નમસ્કાર કરીએ છીએ. આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાઈલા. ઘણા બધા પત્રો પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પાઠવ્યા છે. એમાંનું હવે છેલ્લું વર્ષ છેલ્લું છે, અને તેમાં આ એક પત્ર ઉમેરાય છે. પત્ર જેવો તેવો નથી, એકેય પત્ર આમ તો જેવા તેવા નથી, પરંતુ અલ્ટિમેટ ફાઇનલ છેલ્લે જે કરવાનું છે તે શુદ્ધ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન, તે કેવલ જ્ઞાન સંબંધીની વાત, ચર્ચા, સમાધાન ઘણું બધું થતું હોય છે, અને તેમાં મુકાયેલો આ પત્ર છે. એમણે મોરબી નિવાસી ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી, એને પણ એટલું જ લખેલું હતું કે કેવલ જ્ઞાન સંબંધી ચર્ચા કરો, વિચારણા કરો, વિશેષ વિચારણા કરો, અનુપ્રેક્ષા કરો અને નિબંધ લખો. તેવી જ રીતે અત્યારે નુંગરસિંહભાઈ અને સૌભાગભાઈ, એમને પણ કેવલ જ્ઞાન સંબંધી જે કંઈ ઠીક લાગતું હોય તે લખો. અમે જે લખ્યું છે એના અનુસંધાનમાં લખો. 651માં પત્રમાં મૂક્યું કે સમજવું અને શમાવવું. તો સમજીને શમાઈ રહ્યા અને સમજીને શમાઈ ગયા, એ બે વચ્ચેનો શું ભેદ છે અને આપને શું સમજાય છે તે પણ લખજો.
પછી વિશેષ અનુપ્રેક્ષણ થાય તેમ કરશો, એ પણ ચર્ચા ચાલી છે. તો ડુંગરસિંહભાઈ ગોસળિયાને વેદાંતી હોવાથી એમ લાગ્યું છે કે પોતાને અત્યારે કેવલી દશા છે, કેવલ જ્ઞાન પ્રખ્યું છે. અને સૌભાગભાઈને એમ થાય છે કે એ અનંતા કેવલીની આશાતના થવા જેવું થાય છે. તમે એમ માનતા હોય પણ કૃપાળદેવ માથે બેઠા છે તો આપણે ત્યાં પાકું કરવું જોઈએ, વિચારવું જોઈએ, એમ તો છે નહીં. તેમજ તમે જે વાણી પ્રકાશો છો તે કેટલાકને ઠીક લાગતું નથી, કારણ કે નિશ્ચય નયાત્મક વાણી છે અને કેટલાય જીવો માર્ગની સન્મુખ થવાને બદલે વિમુખ થઈ જાય. તો આ બધી પરિસ્થિતિનું બયાન કેટલાક પત્રોમાં કરેલું છે. એના અનુસંધાનમાં કૃપાળદેવને જે ઠીક લાગે છે કે જેમ જ્ઞાનમાં ઝળક્યું છે તેમ તેમની શૈલી કે તેમનો દોર ચૂક્યા વિના પ્રત્યુત્તર પાઠવ્યા છે. આપણે આગળ પ્રયાસ કરીએ. વિશેષણ બદલાઈ ગયું છે. સત્સંગ, નૈષ્ઠિક વગેરે હતું, એમાંથી અત્યારે આત્મનિષ્ઠ, એ જ બ્રહ્મનિષ્ઠ કે એક જ આત્મા છે અને તેની જેને નિષ્ઠા વર્તે છે, કેવળ જ્ઞાન સુધી લઈ જાય, થઈ જાય એવી સૌભાગભાઈને દશા થવું છે. એટલા માટે લખે છે કે આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા. ફાગણ વદ છઠના લખેલા કાગળમાં પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો. પહેલું, જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મટ્યો છે, આ અધ્યાસ શું? તો કે અધ્યારી શબ્દ આપણે ઘણીવાર વ્યવહારમાં વાપરીએ છીએ, લગભગ એ જ છે કે આ અધ્યાસ છે. અધિવત્તા આસ, આસ એટલે બેસવું. પોતાની જગ્યા નથી, પોતાનું સ્થાન નથી અને ત્યાં બેસી જાય છે. એટલું જ નહીં પણ તેને પોતાનું માની લે છે, તેનું નામ અધ્યાસ. થોડીક વાર માટે જે ગાદી, જે જગ્યા, જે આસન, જ્યાં થોડી વાર પણ સ્થિરતા કરી હોય ત્યાં પણ પોતાનું મનાઈ જાય છે. ખબર હોવા છતાં ખ્યાલમાં રહેતું નથી કે આ મારું નથી અને થોડાક સમય માટેનું જ આ છે, એમ જીવને વિપરીત થતું નથી. થવું જોઈએ પણ એને બેસતું નથી. આ જ વસ્તુ વ્યવહારમાં અને પરમાર્થમાં પણ એમ જ છે કે દેહાદિક પદાર્થો વગેરે મારા નથી. જે ઘર ખોડિયા મળ્યા છે, થોડા વર્ષ, થોડા દિવસ, થોડા સમય માટેનું છે અને હમણાં પૂરું થઈ જશે. પણ અનિત્ય પદાર્થ હોવાથી એમાં શું મોહ બુદ્ધિ રાખવાની છે? હું તો શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું અને માટે મારે મારી સાથે જ લાગતું વળગતું છે, બીજા કોઈ સાથે, અન્ય પદાર્થ સાથે લેવા દેવા નથી. તો જે દેહાદી અધ્યાસ કહેતા વેદાંત દર્શન મુજબની 5 ભ્રાંતિ કીધી છે એની જ વાત મૂકી દીધી છે. ચિનાગમની વાત પછી લઈએ છીએ. પહેલી મૂકી ભેદ ભ્રાંતિ, બીજી કરતા ભોક્તાની ભ્રાંતિ, ત્રીજી અસંગ એટલે કે સંગની ભ્રાંતિ, ચોથી વિકાર ભ્રાંતિ અને 5મી ભ્રાંતિ તો કે જગત અસત છે, અસત્ય છે, મિથ્યા છે, છતાં તેને સત્ય માનવું અને તેની પ્રતીતિ રાખવી. તે એટલે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યામાં ન માનવું. તે આ 5 ભ્રાંતિમાં અત્યારે અહીંયા જે સૌથી વધારે વિપરીત છે તે સંગ ભ્રાંતિ છે. સંગ શું? તો કે સંગ એટલે સાથ, સોબત, સાહચર્ય કહીએ તે સંગ સિવાય સંગ એટલે રાગ, રાગાદિક ભાવ, રાગાદિક બુદ્ધિ એટલે કે આસક્તિ. એટલે સંગ ઉપરથી આસંગો શબ્દ આવ્યો, આસક્તિ પરથી આસંગો શબ્દ આવ્યો, તે જ સંગની વાત છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે આત્માનો દેહાદિકમાં અહમતારૂપ અને પછી મારાપણું એટલે ગૃહ વગેરેમાં મમતારૂપ જે કંઈ સંબંધ રાખીએ છીએ તેની પ્રતીતિ, તેની જ શ્રદ્ધા, તેની જ ખાતરી અને તે જ વિશ્વાસ વર્તે છે. ગમે તેટલું જાણતા વિચારતા હોવા છતાં છેલ્લે આ જ આવીને ઊભું રહે છે અને તે સંગ ભ્રાંતિ છે. એ જીવે કેમ આ પ્રમાણે માન્યું છે? તો કે અધ્યાસના અર્થમાં વેદાંત દર્શન 2 અધ્યાસ મૂકે છે, એક અર્થાધ્યાસ અને એક જ્ઞાન અધ્યાસ. તો સમજવા માટે અર્થાધ્યાસ શું છે તો કે અન્યમાં અધ્યાસ થવો તેને અર્થાધ્યાસ કહેવાય છે. અન્યનો અવભાસ થવો તેને પણ અર્થાધ્યાસ કહેવાય છે. અને પછી બીજો તો કે ભ્રાંતિકાળ અને ભ્રાંતિ જ્ઞાનનો વિષય તે અધ્યાસ વર્તે છે અને તેને જ્ઞાનાધ્યાસ કર્યો છે. તો પેલું અર્થાધ્યાસ શું? તો કે જે પદાર્થ ભાસે છે તે અવભાસ. અવભાસના બંને અર્થ થાય છે. એક બાજુથી જ્ઞાન અને પ્રકાશ પણ થાય છે અને એક બાજુથી મિથ્યા જ્ઞાન થાય છે, તે પણ છે. વિચારવા જેવું છે. કૃપાળદેવ જેવા લખે કે સ્વરૂપ નિજ સ્વરૂપ અવભાસ્યું રહે ત્યારે પ્રકાશ, જ્ઞાન, બીજું કાંઈ નહીં.
અને જ્યારે સામાન્ય લોકો લખે કે બોલે છે કે સંસારી ભાવે બોલાય છે કે દૈહિક ભાવે બોલાય છે, દશાહીન રીતે બોલાય છે કે મને એમ ભાસ્યું, ત્યારે મને એમ લાગે છે, મને એમ દિશે છે. 100% ખાતરીબંધ રીતે વાત નથી. અસ્પષ્ટ આવું કંઈક ઝાંખું પાંખું દેખાય છે, સમજાય છે, તે ત્યાં ભાસે છે કહીએ છીએ. કૃપાળુદેવ લખે છે ત્યારે સ્પષ્ટ પ્રકાશ જ્ઞાનની રીતે છે. આ વિચારવા જેવું છે. તો પહેલા અધ્યાસની વાત કહીએ છીએ કે પદાર્થ, પદ, અર્થ, વસ્તુ, જે પદાર્થ ભાસે છે તે અવભાસ. દાખલા તરીકે છીપ, અને છીપમાં ચાંદીનો ભાસ થાય છે, તો ચાંદી એ અવભાસ છે. એટલે કે ત્યાં છીપમાં ચાંદી નથી જ, આટલું જાણીએ છીએ, બોલીએ છીએ, તેમ છતાં હમણાં છીપ જોઈએ તો એમ થાય કે લાગે છે તો ચાંદી જ હોવી તો જોઈએ, અંશ માત્ર પણ હશે તો ખરી. બિલકુલ નથી. જર્મન સિલ્વર, સિલ્વરનો અંશ માત્ર નથી, પરંતુ બોલાય, લખાય અથવા તો ઓળખાય જર્મન સિલ્વર તરીકે. એમ અહીંયા જે પદાર્થ ભાસે છે તે અવભાસ છે, અને એમાંથી આ પ્રમાણે આપણને અધ્યાસ થાય છે. એટલે અર્થાધ્યાસ, વસ્તુ પ્રત્યેનો અધ્યાસ છે તે અર્થાધ્યાસ છે. જ્ઞાનાધ્યાસમાં શું છે કે પદાર્થનો ભાસ જેના વડે થાય છે તે અવભાસ છે. એટલે કે અવભાસ એટલે ત્યાં જ્ઞાન કીધું કે પ્રકાશ કીધું, કે દાખલા તરીકે દેહાદિક પ્રપંચનું જ્ઞાન થાય છે તો એ અવભાસ છે. જ્ઞાન થાય છે ત્યારે કે દેહ તે દેહ, આત્મા તે આત્મા, ત્યારે નિજ સ્વરૂપ અવભાસે છે, પ્રકાશે છે. તો ત્યાં અવભાસનો અર્થ એ રીતે થાય છે. અને એ રીતે નથી કહેતા. જ્ઞાની પુરુષો કહે છે કે હું દેહાદિક સ્વરૂપ નથી, દેહાદિક સંબંધિત દેહાદિક પદાર્થો મારા નથી, કંઈ પણ મારા નથી, કોઈ પણ મારા નથી. તો એ વખતે જો માની લઈએ તો આપણને જ્ઞાનાધ્યાસથી ટળી ગયા, એટલે કે આપણને એ અધ્યાસ નીકળી ગયો છે. અને જો નથી માનતા તો આપણને તે જ જ્ઞાનનો અધ્યાસ લે છે કે છે છતાં માનતા નથી. સાચું જ છે એમ આપણને લાગે છે તો પણ માનવાની વાત આવે છે ત્યારે માનતા નથી. તો દેહાદિક પ્રપંચ વગેરેનું જ્ઞાન હતું છતાં ન હતું થઈ જાય છે. સાંભળવા પૂરતું, નામ પૂરતું, કહેવા બોલવા પૂરતું થઈ જાય છે, કે ગાવા પૂરતું થઈ જાય છે. આત્મસિદ્ધિજી થઈ ન હોય તેમ છતાં છે દેહાદિથી ભિન્ન આત્મારે ગાઈએ, અથવા તો ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ગાઈએ. પ્રગટ લક્ષણે ભાન લખ્યું છે, પણ જ્યાં સુધી અનુભવ્યું નથી ત્યાં સુધી માન્યું નથી, ત્યાં સુધી સ્વીકાર્યું નથી, ત્યાં સુધી શિરોમાન્ય કર્યું નથી. એટલે કે હજુ આપણને વાંધો છે, અધ્યાસ છે. તો ફરીથી અર્થાધ્યાસ કે જ્ઞાનાધ્યાસને કારણે જ દેહ અને દેહાદિક પ્રપંચ, 5 ઇન્દ્રિયના વિષયોથી થયેલું આખું માનેલું વિશ્વ, અને એ પાછું મારું છે, તો કે એનાથી હું ન્યારો, અસંગ, નિરાળો, અલગ છું, એ ભાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી અધ્યાસ છે. તો પત્રની શરૂઆત કરી છે કે જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મટ્યો છે. હવે જેને મટી ફીટી ગયો છે કે દેહાભિમાન ગળી જ ગયું, ગાળી જ નાખ્યું છે જ નહીં, નિર્મૂળ થઈ ગયું, કે વન્સ અપોન એ ટાઈમ હતું કે દેહ તે દેહ, પણ હવે દૃષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી ને, હોતા સોતો જલ ગયા, ભિન્ન કિયા સો દેહ, માર્ગ સાચા મિલ ગયા. પછી જે હતું તે બધું સળગી ગયું, બળી ગયું. હુતેન્દ્રિય પંચેન્દ્રિય હુતાશનમ, 5 ઇન્દ્રિય એની હોળી થઈ ગઈ, હુતાશની થઈ ગઈ. મન એને પણ મૂકી દીધું. તો પછી રહ્યું શું? 5 ઇન્દ્રિય અને મનથી ઉપજાવેલું માનેલું વિશ્વ જગત જો અદૃશ્ય થઈ ગયું, તો જે દૃશ્ય છે એને અદૃશ્ય કર્યું, અને અદૃશ્ય એવો આત્મા એને આપણે દૃશ્ય કર્યું છે, જ્ઞાની પુરુષોએ કર્યું છે. અને તે જ કરી બતાવવાનું છે. કઈ બતાવ્યું છે? એમણે કર્યું છે, પછી કહ્યું છે. અને કહ્યું છે માટે આપણે વાંચીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, તો હવે આપણે પણ એ કરવાનું છે. માન્યતાનો જ વિષય છે, અને ખબરની મચકોડી નાખી છે, ટ્વિસ્ટેડ ફોર્મમાં લઈ ગયા છીએ. તો જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મટી ગયો છે, અને અન્ય પદાર્થને વિશે અહમતા, મમતા વર્તતા નથી. હવે અહમતા અને મમતા, અહમ હું, મમ મારું, એટલે હવે હું પણ અને મારાપણું જેને નીકળી ગયું છે. આ વેદાંત દર્શનથી વાત લીધી કે જેટલો મોહ ગયો તેટલો એ સુખી થયો, અને જેટલો દેહાધ્યાસ ગયો એટલે દેહાભિમાન ગળી ગયું. પછી એનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને સમાધિ છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. એટલે સુંદર રીતે અહીંયા સમાધિનું સ્વરૂપ સમજાવી દીધું, કે મૂકી દઈશું. આત્માના પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તો એ સમાધિના અંશ પ્રગટી ગયા. પછી જિનાગમથી શું થયું? તો કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. વેદાંત દર્શનની વાત લીધી, એ જ જિનાગમથી 1.5 લીટીમાં 1 લીટીમાં કૃપાળદેવે મહાપ્રવચન રૂપે મૂકી દીધી છે, કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. ઉપયોગ શું છે?
તો કે ચૈતન્યની પરિણતિ વિશેષ. ઉપવત્તા યુજ એટલે કે પાસે જોડવું, આત્માને મોક્ષની પાસે લઈ જાય, મોક્ષની સાથે જોડી દે, એ મય થઈ જાય, તેનું નામ ઉપયોગ. એટલે ઉપયોગના મુખ્ય બે પ્રકાર, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. એઝ એ હોલ મહાસત્તા ઓવરઓલ ગ્રાસ્પ લે છે, તેને આપણે દર્શન ઉપયોગ કહીએ છીએ, મહાસત્તા કહીએ છીએ, નિરાકાર ઉપયોગ કહીએ છીએ. અને જ્ઞાન ઉપયોગ છે આ તે પેલું શુભ અશુભ, સાચું ખોટું વગેરે પ્રમાણપત્રો ફાડ્યા કરે છે, બોલ્યા કરે છે કે વિચાર્યા કરે છે. અને રાગ દ્વેષના ભાવો મિશ્રિત છે, પણ છતાં આત્માનો જ્ઞાન સ્વભાવ જ હોવાથી તેને જાણ કરવાનું ભાન સતત વર્તે છે અને આ તે પેલું કર્યા કરે છે. એ કરે તેનો વાંધો નથી, એની ડિટેલ્સમાં જાય છે, વિગતમાં ઉતરે છે અને સાચું ખોટું સારું ખરાબ પહેલાં પછી કર્યા કરે છે. એમાં મર્જ થઈ જાય છે, જોઈન થઈ જાય છે અને ઇન્વોલ્વ થઈ જાય છે. અને તે ભૂલ છે, કેમ કે ત્યાં રાગ દ્વેષ છે અને રાગ દ્વેષના અંશ સહિત જોડાણો પોતે જોડાયો અને ત્યાં ઉપયોગ ચૂકી જાય છે. જે ઉપયોગ આત્મામાં જ રહેવો જોઈએ, ઉપયોગ ઉઠે છે ત્યારે શુદ્ધ જ હોય છે. આત્માના 8 રૂચક પ્રદેશ કે નાભી પ્રદેશ, ત્યાંથી ઉઠતો ઉપયોગ, અને તે ઉપયોગ શુદ્ધ જ હોય છે. પણ વિધિન નો ટાઈમ, સમય માત્રમાં, એક સમયનું ભાન તો છે નહીં, કેવલ જ્ઞાન છે તેને છે, તો કે તે અસંખ્યાત સમયવર્તી ઉપયોગ, સાંભેલાને મુશળની ધાર જેવો જાડો પાડો ઉપયોગ, મૂઢ ઉપયોગ, જે કયો તે ઉપયોગ, અને તે શુભાશુભ ભાવમાં ઢોળાઈ જાય છે, અશુદ્ધતાને પામી જાય છે. રાઈટ હવે તરત જ એ જ ક્ષણે સમયે, જેમ કહીએ તેમ એક સમય તો બદલાઈ જ જાય છે, ત્યાં તરત જ ઉપયોગ બદલાઈ જાય છે, વિકલ્પાત્મક થઈ જાય છે. તો ઉપયોગની ફેરબદલી, ઉપયોગનું પલટનપણું, તે જ વિકલ્પ. અને તે વિકલ્પ એટલે રાગ સહિતતા છે, એટલે કે શુદ્ધ નથી, અશુદ્ધ છે. અશુદ્ધના બે ફાંટા, શુભ અને અશુભ. તો આ ઉપયોગ ખળબળી જાય છે, પરિણામ હલબલી જાય છે, ડોલાયમાન થઈ જાય છે. તેની બદલે જો જ્ઞાન થયું, દેહાદિક અધ્યાસ મટી ગયો છે, અહમ મમત્વ મટી ગયું છે, તો તરત જ ઉપયોગ જાય ક્યાં? ઉપયોગ વિનાનો તો જીવ નથી. ઉપયોગમાં રહીએ છીએ. ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. આત્માનો સ્વભાવ અને આત્માનું સ્વરૂપ એમાં સ્વભાવમાં પરિણમી ગયો. 651માં પત્રમાં યથાશક્તિ વાત થઈ હશે કે આત્મા ઉપયોગમય થઈ રહ્યો, સ્વભાવમય થઈ રહ્યો. અને તે જ વાત સમજીને સમાવાની આવે કે સમજશે ક્યારે? તો કે જે સમજશે એ છલકાશે નહીં, એને જ સમજ્યો કહેવાય. સમજીને સમાય છે તેને જ આપણે સાચા અર્થમાં બંને વસ્તુ સાથે જાય છે કે સમજવું, સમાવવું કર્યું, બીજાને અધૂરો ઘડો છલકાય. એવી રીતે સમજી સમાવાનું ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. એટલે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ જાણે કે એક ઉપયોગ પર બીજો ઉપયોગ નિર્ભર થઈ ગયો અને તે રીતે તેની દશા થઈ ગઈ. તેને આત્મ સ્વભાવનું ભાન પ્રગટ્યું. અનંત કાળથી વિચાર કરતા વિભાવ દશા જ ભજી અને એમાં કોઈ દિવસ સ્વભાવનું ભાન થયું જ નહીં. તેને મૂકે છે કૃપાળદેવ, ધીમેકથી મૂકી દે છે, સિફતથી મૂકી દે છે કે આમ ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, સહેજે પરિણમી જાય છે. અને આજ સુધીની ભૂલ શું? તો કે ઉપયોગ ચૂકી જાય છે. એ સર્વ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. જે ઉપયોગના ભૂલવાથી, મીટવાથી સર્વે ભૂલ મીટે છે અને ફૂટે છે, એટલે કે નીકળી જાય છે, નાશ પામે છે. તો એ જે મહાવીર સ્વામીએ વિચાર્યું તે જ કૃપાળદેવે આપણને કહ્યું છે કે તીર્થંકરની વાણી સુણીને સમજાવનારા, કહેનારા, બોધી જનારા, પ્રબોધી જનારા કોણ? તો કે શ્રી તીર્થંકર દેવની જેમ જીવી જનારા પરમ કૃપાળદેવ. એમની જ વાણી સુણીને સુણાવનારા છે, એમનું જ લઈને આવ્યા છે, એમની પાસેથી જ લઈને આવ્યા છે. અને આમ જુઓ તો નિશ્ચયથી દરેકનું પોતપોતાની પાસે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ કૃપાળદેવના જુદા, સિમંદર સ્વામીના જુદા, મહાવીર સ્વામીના જુદા, આપણા બધાના જુદા. તો એ જ રીતે દરેક જીવનું જુદું જ છે, પોતાનું જ છે. પણ પોતાનું છે એ ભાન કોણ કરાવે? તો કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. એ ભાન કરાવનાર આપણને આ કાળમાં પરમ કૃપાળુદેવ છે. કૃપાળુદેવ અત્યારે એ ભાવમાં મહાવીર સ્વામીનું શરણું લીધેલું છે, મહાવીર સ્વામીનો બોધ છે. તાદૃશ જેમ છે તેમ ચિતાર ખડો થાય છે. એ વાત તો હજી જુદી છે. એ તો હજી પોતે અને બોધ જુદો છે એમ લાગે, એમ બોલતા અર્થ થાય છે. પરંતુ જે પોતે જ બોધ સ્વરૂપ થયા, પોતે જ મહાવીર થયા. મહાવીર સ્વામીની વાણી, કૃપાળુદેવની વાણી શું ફરક છે? તો કે પોતે જ કૃપાળુદેવ જ મહાવીર થયા અને પછી લખાયું કયું છે તે બધી વાત ચાલી રહી છે. એટલે જેવી તેવી વાત નથી. પોતે અને બોધ જુદા નથી. પોતે અને પોતાની વાણી બોલવાથી આપણે કહેવું પડે, લખવાથી કહેવું પડે, હકીકતમાં જુદી નથી. આનંદ માનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ. પોતે બોધ સ્વરૂપ થયા. કેટલા પત્રોમાં આવ્યું કે યથાર્થ બોધ સ્વરૂપ, શ્રી બોધ, શ્રી યથાર્થ બોધ વગેરે વગેરે.
અને પછી કોઈક વખત તો પત્રમાં લિખિત સમાધિ, જે સમાધિમાં જ છે, પોતાને સમાધિ વર્તે છે એમ નહીં, અને થોડો સમય છે ને થોડો સમય નથી એમ નહીં, પોતાનું બીજું નામ, પર્યાય શબ્દ જે કયો તે જ લિખિત સમાધિ. આ કૃપાળુદેવની દશા, અને આ દશામાં લખાયેલો પત્ર, અને અહીંયા કેવલ જ્ઞાન શબ્દ યોજતા નથી, પરંતુ માત્ર નિરાવરણ જ્ઞાન લખે છે. એ પણ વિચારવા જેવું છે. ઉપયોગ સ્વભાવમાં પરિણમ. સ્વભાવમાં પરિણમે એટલે શું થાય? તો કે સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. અજ્ઞાન દશામાં કરતા ભોગતા છે. તો કૃપાળુદેવે લખ્યું કે ત્રિવિધપણું શ્રીજીને વિવેચ્યું છે. બે રીતે કરતા છે, એ અજ્ઞાન દશાની રીતે અમુક અપેક્ષાએ મૂકેલું છે, પરંતુ ત્રીજી પરમાર્થ દૃષ્ટિથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. તો કે કરતા ખરો પણ કોનો? તો કે પોતે જ પરમાત્મા, ને પોતે જ પરમાત્માનું કાર્ય કરનારો, અને પોતાને જે પરિણામ મળે તે પણ પરમાત્માપણું. તો એ રીતે સ્વભાવમાં પરિણમે છે. અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. આપણે બીજે અર્થ કરવા જવું પડે એમ નથી, પૂછવા જવું પડે એમ નથી. પોતે જ પ્રકાશ્યું કે અર્થાત એટલે કે જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. આ સ્વભાવ અને સ્વરૂપનો સંબંધ કેટલો સુંદર! શું ફરક સ્વભાવમાં અને સ્વરૂપમાં? વિચારવા જેવું છે. તો કે સ્વરૂપ છે તે દ્રવ્યની રીતે લીધું છે, એટલે કે દ્રવ્યની પર્યાય એમ કહી દીધું, એટલે સ્વરૂપમાં પરિણમે છે. અને સ્વભાવ એટલે ગુણમાં પરિણમે છે. ભાવ, પદાર્થ, ભાવ, પર્યાય, ભાવ, ગુણ, તો કે ગુણમાં પરિણમે છે. એટલે સ્વભાવ અને સ્વરૂપ, એકને ગુણની અપેક્ષાએ લીધું, એકને દ્રવ્યની અપેક્ષાએ લીધું. અને તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. શું કામ નિરાવરણ? તો કે જ્યાં સુધી આવરણ છે, આવરીયતે આવૃણોથી, જ્યાં સુધી કંઈ ને કંઈ પડળ છે, કંઈ ને કંઈ આવરણ છે, કંઈ ને કંઈ વચ્ચે આડું આવે છે, અવરોધ આવે છે, અંતરાય આવે છે, ત્યાં સુધી પોતે પોતાપણે પરિણમી શકતો નથી. આત્મા આત્મા રૂપે પરિણમી શકતો નથી. હવે બધું જ આવરણ ખસી ગયું, એટલે એકમાત્ર બાકી રહી ગયો તે શુદ્ધ આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ, તે પોતાનું સ્વરૂપ. અને તે નિરાવરણ જ્ઞાન કેવું છે? સ્વભાવ જ્ઞાન શબ્દ નથી મૂક્યો, કેવલ જ્ઞાન શબ્દ અહીં મૂક્યો નથી, પણ ઇન્વર્ટેડ કોમાસમાં અવતરણ ચિહ્નમાં નિરાવરણ જ્ઞાન કહ્યું છે. કે અહીંયા રાગદ્વેષ, રતિ ગમા અણગમા, શુભાશુભ, એકેય ભાવ કયો કે એકેય પદાર્થ કયો કે એકેય વસ્તુ કયો એ છે જ નહીં, એના અંશ માત્ર પણ નથી. ત્યારે નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. પરંતુ કૃપાળુદેવે ગમે તે કારણ હોય, આપણને સમજાવવું છે, વિચાર કરતા કરવા છે, શબ્દ તો નિરાવરણ જ્ઞાન જ અહીંયા મૂકેલો છે. આગળ જઈએ. સ્વભાવ અને સ્વરૂપની વાતમાં જ બધું કહી દીધું. જુઓ, પહેલાં બોલમાં જ જ્ઞાની પુરુષો શરૂઆતના શાસ્ત્રમાં પીઠિકામાં જ જે કહેવાનું હોય તે કહી દે છે. પછી તો સઘળો વિસ્તાર છે. 6 પદમાં પણ પહેલું બીજું પદ એટલે પૂરું થઈ ગયું. એમાં પણ પહેલું એક જ પદ, ત્યાં વાત પૂરી થઈ જાય છે. પરંતુ આપણે વિસ્તાર રૂચિ જીવ છીએ, સહેલાઈથી સીધું સાદું સમજી શકતા નથી, તો કદાચ વિસ્તાર કરે. પરંતુ માનો કે એટલું વાંચતા સમજતા દેહ છૂટી જાય, આયુષ્ય પૂરું થઈ જાય, તો ઇનફ છે, પર્યાપ્ત છે. એક જ ગાથા સમજાઈ જાય જે સ્વરૂપ સમજ્યા વિના, તો આપણું કામ થઈ ગયું. એવી રીતે આ પત્રમાં પણ એક જ બોલ સમજાઈ ગયો કે જ્ઞાનમાં જે દેહાદી અધ્યાસ છે મટાડી દેવાનો છે, અહમતા મમતા રૂપ છે એ પણ મટાડી દઈએ. એટલે જીવ જાય ક્યાં, એની શક્તિ ક્યાં જાય, એનો ઉપયોગ ક્યાં જાય? તો કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. આ આત્મ સ્વભાવનો અનુભવ, આત્મ ઉપયોગનો અનુભવ, એ બધું એક જ કે આત્માનો અનુભવ. બધા પર્યાય શબ્દો છે, અને તેમાં પોતે પોતાને પામે છે. એટલે કે જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી પોતે આત્મા પોતાપણે પરિણમતો નથી, આત્મા આત્માપણે રહેતો નથી. કંઈક ને કંઈક વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. 6 પદની દેશનામાં મૂક્યું તે કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી પોતાનું કેવળ ભિન્નપણું જ છે, સ્પષ્ટપણું જ છે. પોતે તદ્દન અલગ જ છે, જુદો જ છે, સ્પષ્ટ લાગે છે, પણ માનતો નથી. અને જો તે ભાન થઈ જાય તો ત્યાં ને ત્યાં તેને સ્વભાવનું ભાન થઈ જાય છે, અને સ્વરૂપની સ્થિતિ થઈ જાય છે. એટલે કે સહજ સ્વરૂપે જીવ સ્થિતિ થવી, જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પણ સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ માત્ર સંગના યોગે જીવ ભાન ભૂલ્યો છે. સહજ સ્વરૂપ તો આપણી પાસે જ છે, એના વિનાના નથી, પરંતુ ભાન નથી. જે ભાન થાય છે એટલે ત્યાં જેને મોક્ષ સ્વરૂપનો અનુભવ થાય છે. આટલી સુંદર, સચોટ અને સીધી સાદી વાત કોણ લખે, કોણ મૂકે? તો કે કૃપાળુદેવ.
એમનું કરુણામય કામ નિષ્કારણ કરુણા વહેશે. જે પોતે અનંત ભવોના અનુભવથી અનુભવ્યું, પોતાની કઈ કઈ ભૂલ ક્યાં ક્યાં રહી ગઈ તે પણ જ્ઞાનમાં જણાય છે. ને પછી લખી દીધું છે, જે મહાવીર સ્વામીએ કર્યું હતું તેમજ, કે સદબોધના અત્યંત વધતા બળે વિચારતા વિચારતા મહાવીર ભગવાને જે ભૂલ દીઠી છે તે ઠામ ઠામ ઠેર ઠેર ઠેક ઠેકાણે મૂકી છે. અને તે ભૂલ કઈ છે તો કે મૂળભૂત અને બીજભૂત ભૂલ છે કે જીવ ઉપયોગ ચૂકી જાય છે. કૃપાળુદેવ એ જ વાત 6ઠ્ઠા પત્રમાં શરૂઆતમાં જ 16 વર્ષની ઉંમર પહેલાં એટલે 11, 12, 14 વર્ષે કે ઉપયોગ ત્યાં ધર્મ છે, ઉપયોગ એ ધર્મ છે. જૂઠાભાઈને પણ ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. ઉપયોગ એ સાધના છે, પરંતુ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. આત્મભાવમાં સઘળું રાખજો. આ જે ઉપયોગની ખૂબી કે વાત છે એ ત્યાં જ ધર્મ છે, તે જ ધર્મ છે. અને તે શુદ્ધ ઉપયોગ, તે આત્મ ઉપયોગ પણ ક્યારે સમજાય તો કે ઉપયોગ જેવું લક્ષણ આપણે ધરાવીએ છીએ અને છતાં ઉપયોગની જ વાતમાં ગોથા ખાઈ જઈએ એમ તો બને નહીં, એમ તો કરાય નહીં. તો કે હવે આ ભવે આ સ્વભાવ અને ઉપયોગ સમજાઈ જાય તો બેડો પાર. જળ ચેતનના વિવેક માટે કયો શબ્દનો ભેદ છે. સ્વભાવ વિભાવ જ સમજવાનું છે, જળ ચેતન જ સમજવાનું છે. એ સમજાય, એ સમજીને વિવેક કરીને પોતાનું સ્વરૂપ સંભાળી લેવા જેવું છે. બીજો બોલ છે કે સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે. એ વાત યથાર્થ છે. જ્ઞાની અને અજ્ઞાનીનું ઓળખાણ જ નથી, સત્સંગ અને અસત્સંગનું ઓળખાણ નથી, એટલે કે સત્સંગનું જ ઓળખાણ નથી. તેવી રીતે જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે. તે વાત યથાર્થ છે, એટલે સાચી છે. કૃપાળુદેવ કે ખરી વાત છે. આપણો પ્રશ્ન, આપણો પ્રોબ્લેમ સાચો છે. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતલ્યપૂર્ણ જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનની વાણી, જ્ઞાનીની વાણીના શબ્દે જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ ન થયું, જ્ઞાની અજ્ઞાનીનું વાણીથી ઓળખાણ ન થયું એટલે તો આપણું પરિભ્રમણ ઊભું રહ્યું છે. કોઈ પણ જીવની આમ જુઓ તો મોટામાં મોટી ભૂલ જે મૂળભૂત કઈ તે ઉપયોગ ચૂકી જાય છે. શું કામ ચૂકે છે તો કે સદગુરુનું ઓળખાણ નથી, સદગુરુનો બોધ નથી. સદગુરુ કહે તે પણ જ્ઞાની કહે તે પણ સરખું, અજ્ઞાની કહે તે પણ સરખું. પણ બંનેની વાણીમાં આસમાન જમીન કરતાં પણ ક્યાંય માથા મેળ વિનાનો સંબંધ છે. એટલે કે કોઈ જુદી જ પડે છે, તદ્દન બે વસ્તુ જુદી જ છે, પરંતુ આપણને બિલકુલ એક લાગે છે. ગયા પછી કૃપાદેવ કે ગયા પછી પણ આપણને એક જ લાગે છે, તો એ ભૂલ થાય છે. શું કામ થાય છે? આપણો વાંક એટલો બધો છે પણ નહીં કે શુષ્ક જ્ઞાની છે તે જ્ઞાનીના જેવો ઉપદેશ કરે. કેવી રીતે? કંઈક શીખી લઈને, થોડુંક કંઈક વાંચી લીધું, વિચારી લીધું, સમજી લીધું, મોઢે થઈ ગયું. એટલે કે પંડિતાઈની રીતે, વિદ્વતાની રીતે, ગમે તેમ રીતે જુદા જુદા કે વિશેષ અર્થ કરીને પણ જુદી જુદી રીતે જ્ઞાનીના જેવો ઉપદેશ કરે. અને એક જ વસ્તુ, એક જ વાક્ય, એક જ વચન, એક જ પત્ર કે એક જ પદ મહિનાઓના મહિનાઓ સુધી ચાલે અથવા દિવસોના દિવસો સુધી ચાલે, કલાકોના કલાકો સુધી એની જ વિચારણા થાય. એટલે એમ પણ થાય કે કેટલું સુંદર વિસ્તારથી આપણને બોધ મળે, ઉપદેશ મળે. એટલે આપણને ત્યાં જ્ઞાની છે એમ થઈ જાય છે. આપણી એટલે કે અજ્ઞાનીની વાણી, અજ્ઞાનીનું જે કાંઈ મત અભિપ્રાય છે એ અજ્ઞાનથી ભરપૂર હોવાથી, એની ફૂટપટ્ટી જ અજ્ઞાનની હોવાથી એ કેવી રીતે માપી શકે? એ પણ સાચી વાત છે. જો ખબર પડતી હોય તો કલ્યાણ જ હોય, મોક્ષ જ હોય, તો બેઠાય ન હોય. પરંતુ ખબર નથી પડતી, અજ્ઞાન છે એટલે તો આ ભૂલ થાય છે. તો કે શું કામ થાય છે એ પણ શીખવાડ્યું, લખી દીધું કે શુષ્ક જ્ઞાની છે, એને કોઈ ભાવ ભક્તિ નથી, એનું અંતર ભીંજાયું નથી, અંતર ભેદાયું નથી, આત્માનો અનુભવ થયો નથી. ઉપલક રીતે કોઈ વાર શોખથી, કોઈ વાર એ વિષય પ્રત્યેના બહુમાનપણાથી, અથવા તો કોઈક રીતે વિદ્વતાપૂર્ણ રીતે કે પાંડિત્ય પ્રચુર રીતે કોઈને કોઈ વાત સમજાવવાનો પ્રયત્ન કરે, લખવાનો પ્રયત્ન કરે. પરંતુ એ જ્ઞાનીની વાણી નથી એમ ખબર કેવી રીતે પડે? તો કે ભાવ ભક્તિથી ભીંજાયા નથી. પણ એ પણ ક્યારે ખબર પડે? એ ધીમે ધીમે કૃપાળુદેવ લખે છે કે તેમાં વચનનું સમતુલ્યપણું આવે છે. એના જેવા વચન લાગે છે, પણ જેવામાં ફરક છે. મૂળ વચન તે મૂળ વચન અને એના જેવા લાગે છે.
સમ અને તુલ્ય એ સમાન જ છે ને, સરખા જ છે ને, એટલે શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. હજુ દશાનું ઠેકાણું પડ્યું જ ન હોય, આત્માર્થ સધાયો ન હોય તો એની પણ ભૂલ થઈ જાય છે. અને આત્માર્થી થયા હોય તો પણ હજી જોઈએ તેવા કૃપાળદેવ કહે છે તેવા આત્માર્થી નથી થયા. સામાન્ય વિષય કશાયની મનતા વર્તે છે, ઉપશાંત થયા છે, મોક્ષે જવાની ઈચ્છા થોડીક જાગી છે, થોડીક જિજ્ઞાસા થઈ છે, માત્ર મોક્ષ અભિલાષ હજી થયું નથી, અને થોડું બધા પ્રત્યે અનુકંપા છે. એટલે સમ્યક દશાના લક્ષણની આછી પાતળી શરૂઆત, પણ સમ્યક દર્શન તો કહેવાય તેવું છે જ નહીં, હજુ તો આત્માર્થ પણ સાધ્યો નથી. તો એવા જે બધા જીવો છે, તો એ મંદ દશાવાન જીવો છે, તેને પણ ભ્રાંતિ જ રહે છે, ભૂલ થાય છે, ખોટું પડે છે. પણ ઉત્કૃષ્ટ દશાવાળા મુમુક્ષુ પુરુષે શુષ્ક જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. જેની દશા ઉત્કૃષ્ટ થઈ છે તેને જ્ઞાનીની વાણી લાગે છે એમ કરીને એના શબ્દથી, બોધથી ભ્રાંતિ પડવા જેવું નથી, ભ્રાંતિમાં પડવા જેવું નથી, ભ્રાંતિ રાખવા જેવું નથી. એટલે ભૂલામણી એને લાગતી નથી, એ ભૂલ કરતા નથી, ભૂલમાં પડતા નથી. શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. અહીંયા આશય શબ્દ એટલે શું? જુઓ, ડુંગરસિંહભાઈ પોતે આવું માને છે, એનો સૌભાગભાઈએ જે છણાવટ કરી, લખાણ કરી, એનો કૃપાળુદેવ સુત્તમ રીતે જવાબ આપે છે કે એને હજી થોડુંક બાકી છે, પણ શુષ્ક જ્ઞાની લખ્યું, પણ હજુ એમના વિશે કોઈ વિશેષણ વાપરીને સીધું સાદું નામના ઉલ્લેખ સાથે કાંઈ વાત લખી નથી. આપણને આગલા પાછલા પત્રોથી સમજાય કે ડુંગરસિંહભાઈની દશા કેવી અને સૌભાગભાઈએ કેવું લખ્યું. કૃપાળુદેવની સન્મુખ થવું છે, હજુ એકદમ થઈ ગયા નથી, થવાની તૈયારી છે, થઈ પણ જશે. એટલે ત્યાં સુધી છે, ત્યાં સુધી ઓછું તે ઓછું. ડબ્બાનું ઢાંકણું બંધ કરીએ, લગભગ થઈ ગયું લાગે, પણ સહેજ ખુલ્લું તે ખુલ્લું, બાકી તે બાકી, પછી કહેવાય કે હવે બંધ થયું. તો અહીંયા ડુંગરસિંહભાઈને પ્રતીતિ હોવા છતાં, પ્રેમ હોવા છતાં જોઈએ તેવો નથી, એટલે લખી દે છે, ચોખ્ખું ચણક લખી દે છે. એટલે એના માટે જ આ જવાબ હોય તેમ કે એ ભૂલ નહીં કરે, ભલે શુષ્ક જ્ઞાન રૂપે હોય પણ કેટલાક હજી ભૂલ નહીં કરે, કેમ કે ઉત્કૃષ્ટ દશા પ્રગટું છે, અને તેમને ભલે એવું લાગ્યું હોય, મનાતું હોય, તેમની વાણી સાંભળીને બીજા જીવ ન ઓળખી શકતા હોય, પણ તે નિશ્ચયની વાત કરે છે, તે ખોટી તો નથી. દેવગણજી મુનિ પાસે પરમાત્માપણું છે તો કે એની પાસે લખે છે તો એ અસત્ય નથી એમ કૃપાળદેવે લખ્યું, કેમ કે સર્વ જીવ પાસે પરમાત્માપણું રહેલું છે, એમાં સંશય નથી. તો દેવગણજી મુનિ એ વખતે પોતાને પરમાત્મા માને તો એ વાત અસત્ય નથી, ખોટી છે એમ નથી લખ્યું, અસત્ય નથી. પછી કૃપાળદેવે લખી દીધું, પણ જ્યાં સુધી તેવી દશા પ્રગટે નહીં ત્યાં સુધી સામાન્ય મુમુક્ષુ જિજ્ઞાસુ તરીકે રહેવું વધારે સારું છે. એ પણ કહી દીધું કે સામાન્યપણે નાના મુમુક્ષુ થઈને, યોગ્ય જીવ થઈને પછી કલ્યાણ કરી જઈએ તો મજા છે, મોટી પાઘડી માની લેવામાં મજા નથી, ફળ નથી. દશા હોય તો એનું ફળ છે, દશા ન હોય, હોય તો નિષેધવાની જરૂર નથી, પણ દશાનું ફળ છે, દશા હોય તો ફળ છે. દશા માની લીધે ફળ નથી, દશા ન હોય અને માનીએ તો તેનું ફળ નથી. એટલે આ એક કરુણતા છે કે આવા જીવો પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું નથી, પોતાને દર્શન પ્રાપ્ત થયું નથી, છતાં પ્રાપ્ત થઈ ગયું એવી અદાથી રહે છે, વર્તે છે, અને બીજા જીવને પાછો બોધ કરે છે, ઉપદેશ આપે છે, કે સત્સંગ કરે છે, કે કંઈ પણ વાંચે લખે છે. તો દશા વિના આ પણ કરવું ઠીક નથી. તો કૃપાળદેવ લખે છે કે એવી રીતે ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ શુષ્ક જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. એટલે જેની દશા છે, યોગ્યતા છે, તે તો પામી જ જશે, તેને ઓળખાણ પડશે કે આ ડુંગરસિંહભાઈ શું કહે છે, પણ જેને નથી તે ખતા ખાશે. અને એ ડુંગરસિંહભાઈને પણ સવડીએ બરાબર લાવ્યા છે, કેવલ જ્ઞાન સંબંધી પ્રશ્નો પૂછીને લાવ્યા છે. તમને છે કે નહીં, કહેવાય કે નહીં એમ નહીં, પરંતુ કેવલ જ્ઞાન કોને કહેવાય, જીનાગમથી શું છે, વેદાંતથી શું છે, એમાં કઈ દશા હોવી જોઈએ, શું હોવું જોઈએ, નિબંધ લખો, વધારે વિગતથી લખો, વધારે વિચારણીય છે. એમ કરીને કઢાવ્યું છે કે સામા જીવને ભાન થાય કે હું કહેવાઉં કે ક્યાં. જાણે કે સમવસ્ત્રણ છે, કૃપાળદેવ બીજા મહાવીર તીર્થંકરદેવ છે, અને એમની સભામાં જે કંઈ સત્સંગમાં બેઠા છે એમાં ડુંગરસિંહભાઈને એમ લાગે કે હું કેવડી, અથવા તો કેવળ જ્ઞાન આથી વિશેષ કે બીજું શું હોય. એટલે પછી કૃપાળદેવ આ બધી ચર્ચા વિચારણા આપણા કલ્યાણ અર્થે પણ
ડુંગર સિવાય તો એક નામથી નિમિત્ત રૂપે વ્યક્તિનું કહીએ છીએ, પરંતુ બધા જ જીવોને સાંપ્રત સમયમાં પણ ખોટું દશા થઈ ગઈ એમ મનાઈ જાય છે, તો ત્યાં મીઠો બોધ અને આકરો ઠપકો છે કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. તો આશય શબ્દ શું છે? તો કે આશય શબ્દ એટલે સીધી સાદી રીતે તો કહીએ કે મારો આશય આમ નહોતો, એટલે મારો હેતુ કહેવાનો આમ નહોતો, મારો ઈરાદો નહોતો, મારો ભાવ નહોતો, મારું પ્રયોજન નહોતું, મારો અભિપ્રાય નહોતો. આ જીનાગમમાં અભિપ્રાય શબ્દ બહુ મજાનો છે. તો કે જ્ઞાનીને એવું હોય છે કે અભિપ્રાયપૂર્વક હોય છે, પણ શુષ્ક જ્ઞાનીની વાણી છે એમાં અભિપ્રાય હોતો નથી, આશયથી હોતું નથી, એના અભિપ્રાયમાં હોતું નથી. જ્ઞાનીની વાણીની તુલના જ થઈ શકે તેવું નથી. એનામાં કોઈ જ્ઞાનીની વાણીનો આધાર નથી. જ્ઞાનીની વાણી એ પેટમાં નથી, મનમાં હોય તો કે ને, એટલે દિલથી, હૃદયથી, મનથી કહેતા નથી. એટલે કે એવા આશયથી જ્ઞાનીની વાણી હોઈ શકતી નથી, તુલના થઈ શકતી જ નથી. એટલે કે ઉપર ચોટ્યું કે છે, બાહ્ય સપાટી પરનું છે, ઉપલક બિલકુલ ઉપર ચોટ્યું છે, એને અંતરમાં કોઈ તીર મરાયું નથી, ભેદ થયો નથી. એટલે જળ ચેતનનો ભેદ પડ્યા વિના, આત્માનો અનુભવ થયા વિના, નિશ્ચય સમ્યક દર્શન થયા વિના એને જ્ઞાની કહેવા કેવી રીતે? એ જ્ઞાની છે જ નહીં, છતાં માને છે, મનાવે છે, અને એ એમના વચનના અધ્યાસથી ખબર પડે છે. આપણે જે અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસની વાત થઈ તે વચનનો અધ્યાસ છે. વાણીનો વિલાસ હોય છે. આમ કહીએ તો સારું લાગે, આમ કહીએ તો જીવો સમજે. કેટલાક શ્લોક બોલીએ, સંસ્કૃત પ્રાકૃતના બોલીએ, ગાઈએ તો વધારે એનો પ્રભાવ પડે, તો એની અસર પડે, અથવા તો સચોટતા લાગે, અથવા તો લોકોને કેમ ગમે, જન્મનરંજન માટે અજ્ઞાનીની વાણી હોય છે, શુષ્ક જ્ઞાનીની વાણી હોય છે. ખરા જ્ઞાનીની વાણી તેવી હોતી નથી. ખરા જ્ઞાનીની વાણી સહજ સ્વભાવે સ્ફુરેલી, પ્રગટેલી હોય છે. જે થાય છે તે ન થાય છે, ન થાય છે તે ન થાય છે. એવા કૃપાળુદેવ જે છે તે છે, જે છે તે છે. મન જેને મનન કરી શકતું નથી, કલમ જેને લખી શકતી નથી, અને એવું સ્વરૂપ, અહો તે સ્વરૂપ, અદ્ભુત સત સ્વરૂપ દર્શિતાની બલિયારી છે. તો સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન, આત્મ અનુભવ થયા પછીની વાણી, આત્મ અનુભવ પૂત વાણી તે જ્ઞાનીની વાણી છે. અને અજ્ઞાનીની વાણી, શુષ્ક જ્ઞાનીની વાણી, બીજો ગમે તે શબ્દ લાવો, આપણે માત્ર જ્ઞાની અજ્ઞાની રાખીએ, એ જુદી જ પડે છે. પણ એ ઓળખાણ પડતું નથી. એમાં ઘણો બધો અધ્યાસ રહેલો છે. સારું લાગે, આમ કરીએ તો સારું, આમ કરીએ થઈ તો સારું, આવું બોલાય તો સારું, આવું લખાય તો સારું. એ વાણી કહો લેખીની રૂપે હોય કે વ્યવહાર વચનથી હોય, વક્તવ્ય રૂપે હોય, પણ તેમાં અધ્યાસ છે. એ અધ્યાસ નિતરતો હોય છે. એ અધ્યાસની ખબર નથી જીવોને. જે દશાવાન છે, ઉત્કૃષ્ટ દશાવાન છે, એને તત્સમય ભેદ પડી જાય છે. આ જ્ઞાનીની વાણી નથી, આ મારા મહાવીરની વાણી નથી, આ મારા કૃપાળદેવની વાણી નથી, આ રાજપ્રભુની વાણી નથી, આ આત્મજ્ઞાની પુરુષની વાણી નથી. તરત જ ભેદ પડે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, તેવી વાત છે. આગળ જઈએ, કૃપાળદેવ કહે છે તે રીતે સમજીએ કે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. એક એકથી વિશેષણ ચડિયાતા મૂક્યા છે કૃપાળદેવે, જો સમજાય તો. કે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય છે, પૂર્વ અપર, પહેલાં પછી, આગળ પાછળ, શરૂઆતમાં કે અંતમાં, ગમે ત્યારે હોય. તો જ્ઞાનીની વાણીમાં તાળો મળે જ મળે, અને અજ્ઞાનીની વાણીમાં ટાળો ને તોય ગોટાળો જ હોય, એ અજ્ઞાનીની વાણી. તો અહીંયા પૂર્વાપર અવિરુદ્ધ છે, એટલે કે આગળ પાછળ અવિરોધ છે, વિરોધ પામતો નથી. આ વિરોધ શું છે? શત્રુ છે કે વિરોધ કરવાનો છે? તો કે એમ જ અંતરંગ શત્રુ કે વિરોધ, બધી વાત સાચી છે કે જ્ઞાનીની વાણી ગમે ત્યારે આ કશાય નિર્મૂળ કરવાની જ હોય. થોડા સમય સુધી કશાય કરશો, ગૃહાશ્રમ છે ત્યાં સુધી કશાય કરશો તો ચાલશે, એવી વાણી નથી. બ્રહ્મચર્ય આશ્રમ છે તો કશાય કરશો જ ચાલશે, એવી વાણી નથી. ગમે તે આશ્રમ હોય, ગમે તે ક્ષેત્રમાં, 14 રાજલોકમાં, ગમે તે કાળમાં, ગમે તે આત્મા માટે એક સરખો જ નિયમ હશે. એ પૂર્વાપર અવિરુદ્ધતા છે. એટલે કે એક સરખી રીતે જ લાગુ પડે. ફૂટપટ્ટી એક જ હોય. ઘરના હોય એટલે થોડીક ટૂંકી થઈ જાય, લાંબી થઈ જાય એમ નહીં. બીજા હોય તો થોડી લાંબી ટૂંકી થાય એમ નહીં. બધા માટે એક સરખું જ માપ, તે પૂર્વાપર અવિરોધ છે. માત્ર તેટલો અર્થ નથી, તેમની વાણીમાં કોઈ જાતની રૂકાવટ નથી, અંતરાય નથી, એક સરખી છે, તલવારની ધાર જેવી. એમાં કોઈ ફેર પડે નહીં, કોઈ એમાં આવરણ આવે નહીં, કોઈ અશુદ્ધિ આવે નહીં, કોઈ પ્રતિબંધ આવે નહીં, અને પરિપૂર્ણ રીતે
સુસંગત છે, એટલે કે અસંગતતા આવે નહીં, ઇરરેલેવન્સ હોય નહીં, તે જ્ઞાનીની વાણી છે. પરસ્પર વિરોધ હોય જ નહીં, અને એમાં કોઈ દિવસ અર્થ વૈષમ્ય હોય નહીં. જે કહેવું છે તેમાં વિષમતા ન હોય, એમાં વૈષમ્ય ન હોય, એમાં વિરોધાભાસ હોય જ નહીં, તે પણ જ્ઞાનીની વાણી છે. અને કોઈ દિવસ વિવાદ જગાવે તેવી જ્ઞાનીની વાણી નથી. એ સિફતથી, એ ખૂબીથી વિવાદ શમાવી દે. બને તો એ સોયનું કામ કરે, કાતરનું કામ કરે જ નહીં. વાદ વિવાદ જ્યાં સંક્ષેપાય છે અને સમાધાન પામે છે, તે જ્ઞાનીની વાણી છે. 6 પદની 6 શંકા અને 6 સમાધાન. તો ક્યાંય વિવાદ છે, બધા વિવાદનું શમન કર્યું છે તે કૃપાળુદેવની વાણી આત્મસિદ્ધિ શાસ્ત્ર. તો જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે. એના બોધમાં કે ઉપદેશમાં આત્માર્થ જ નીતરતો હોય, આત્માર્થ સરે એવી જ વાત મૂકી હોય. આત્માર્થની વ્યાખ્યા પણ કેવી સરસ મૂકી. જેમ સમ્યક દર્શન ક્યાં રહે છે, તો કે 6 પદમાં રહે છે. તો આત્માર્થ ક્યાં રહે છે? કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, તે કહીએ આત્માર્થ. ત્યાં આત્માર્થ નિવાસ. તો એ આત્માર્થ નિવાસ મકાનનું નામ રાખ્યું હોય એવું લાગે કે આટલી જગ્યામાં આત્મા રહે છે, આત્માર્થ વસે છે. તો એ આત્માર્થ કોને કહેવાય અને આત્માર્થ કેમ સરે, આત્માર્થીના લક્ષણ શું હોય, એવા બધા ઉપદેશ પ્રચુર હોય છે. એ બીજી કોઈ વાત નથી, મતાર્થ મત વધે તેવી વાત નથી, પણ આત્માનો અર્થ, આત્માનું પ્રયોજન પાર પડે, આત્મા સારભૂત લાગે, સંસાર અસારભૂત છે અને લાગે તેવી વાણી એ જ્ઞાનીની વાણી છે. ઘણું કહી દીધું છે કૃપાળુદેવે આપણને. તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે છે આચરે આત્માર્થી જ, અને એ પણ આત્માર્થીના લક્ષણમાં કહ્યું. તો એ યોગ્યતા પ્રમાણે જે આચરણ કરશે તેવો આત્મા સાધવો જોઈએ, અને તેવો ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર. આ અપૂર્વ અર્થ શું છે? તો કે અપૂર્વ શબ્દ મજાનો, અર્થ શબ્દ મજાનો. અપૂર્વ પહેલાં કદી છે નહીં તેવું, એટલે કે પહેલાં ન હોય તેવું. પછી જોયું, સાંભળ્યું, જાણ્યું, ચાખ્યું, બધું આવી જાય. તો કે પહેલાં કોઈ દિવસ એવા આત્માના ભાવ પરિણામ થયા જ નથી, એવો સ્વાદ ચાખ્યો જ નથી, એવો જે રસ છે, તે એવો જે ગુણ છે, તો એ અપૂર્વ છે. એટલે કે પહેલાં ન હોય તેવું અપૂર્વ. એટલે કે જ્ઞાનીની વાણી સાંભળીને એમ થાય આવું તો કોઈ દિવસ સાંભળ્યું જ નથી. અમે તો ધર્મની વ્યાખ્યા જુદી જ કહેતા હતા, માનતા હતા, સંપ્રદાય પ્રમાણે છે તે જ કહેતા હતા, દર્શન બીજાને કહેતા હતા. કૃપાળુદેવની વાણીમાં કંઈ અદ્ભુત વાત છે, વિલક્ષણ વાત છે, તો એ અપૂર્વ છે, અસાધારણ છે, વિલક્ષણ છે. અને અપૂર્વનો એક અર્થ બહુ સુંદર છે કે પરમાત્મા. આજ સુધી જીવ બહિરાત્મા જ હતો, હજુ પણ અંતરાત્મા પણ થયો હોય તો ઠીક છે, નહીં તો અંતરાત્મા પણ નથી. તો કે આત્મા તો હતું જ, આત્મા પણ હતું, પણ અપૂર્વ કહેતા પરમાત્મા પણ. પહેલાં કદી પરમાત્મા પણ આવ્યું નથી, એટલે તો મોક્ષે ગયા નથી, બેઠા છીએ. તો કે પરમાત્મા પણ આવ્યું નથી, અપૂર્વ કહેતા પરમાત્મા. તો કે અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર, પરમાત્માનું પ્રયોજન, પરમાત્મા તત્વ જ્યાંથી પ્રાપ્ત થાય એવી દશામાં કરી મૂકે, લાવીને મૂકી દે, રાખી મૂકે, એવું જો કોઈ હોય તો કે અપૂર્વ અર્થની નિરૂપણ કરનાર જ્ઞાનીની વાણી છે, પરમાત્માની વાણી છે. માટે એમ થાય છે. અર્થ શું? તો કે અર્થ એટલે મિનિંગ, પણ એ તો ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું, પણ અર્થ કોને કહેવાય? તો કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 પુરુષાર્થ કયા છે? તો કે એ અર્થ એટલે કોઈ પણ એક પુરુષાર્થ કહીએ તો ખોટું નહીં. અહીંયા તો આપણે મોક્ષ પુરુષાર્થની જ વાત છે. અર્થ એટલે આનો અર્થ આમ છે, આનો અર્થ આમ નથી. ત્યાં અર્થ એટલે આશય, અર્થ એટલે અભિપ્રાય પણ થાય, અર્થ એટલે ઈચ્છા, અર્થ એટલે ઉદ્દેશ, અર્થ એટલે પૈસો કે ધન કે દ્રવ્ય, જે મોટા ભાગનાને અર્થ ખબર છે તે. અને અહીંયા એ બધા અર્થ લાગુ પડતા નથી, પણ અર્થ કહેતા પરિણામ, અપૂર્વ પરિણામ લાવીને મૂકી દે. અપૂર્વ પરિણામને આપણે ભજીએ, જે આજ સુધી મિથ્યા પરિણામ, મિથ્યાત્વમાં વસેલા હતા છીએ, તો જ્ઞાનીની વાણી એનાથી આપણને બદલી નાખે છે. ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્ઝિશન પીરિયડ, ટ્રાન્સફોર્મેશન, આમાંથી આમાં બદલી નાખે છે. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનનું કારણ પણ કૃપાળુદેવની વાણી, અને તે વાણીને નમસ્કાર, તે જ્ઞાનીની વાણી, અને તેને નમસ્કાર કરીએ. 511માં પત્રમાં મૂક્યું કે અપૂર્વ પુરુષ જોઈએ, એટલે કે પરમાત્મા પુરુષ જોઈએ. અપૂર્વ પુરુષ, સત્પુરુષ, પરમાત્મા પુરુષ, પછી અપૂર્વ પુરુષની આજ્ઞા જોઈએ, અપૂર્વ પુરુષની આજ્ઞાનું આરાધન જોઈએ, અને તો જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ, અપૂર્વ એવો ગુણ પ્રગટે છે. એ જ વસ્તુ 6 પદની દેશનામાં કે અપૂર્વ એવો ગુણ પ્રગટે, સ્વચ્છંદ મટે, અને સેજે આત્મ સ્વભાવનું ભાન થાય, સેજે મોક્ષ થઈ જાય.
તો આ બધી વાત કઈ છે કોણે? કૃપાળુદેવે. તો આવા અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે જ્ઞાનીની વાણી, અને અનુભવ સહિત પણ હોય છે. એમાંથી અનુભવ છે એટલે પોતાને એક્સપિરિયન્સ કઈ છે, રિયલાઇઝ થયું છે તે અનુભવ છે. સેલ્ફ રિયલાઇઝેશન થયું છે. આત્માનું જેવું સ્વરૂપ છે, જેમ સ્વરૂપ છે તેનું નામ જાણવું અને સમજવું છે. તો કે પહેલાં જાણવું અને સમજવું, સમજવું અને સમાવવું એ કરી ચૂક્યા છે. સહજ સ્વરૂપનું ભાન થયું છે, પછી સહજ સ્વરૂપનો માર્ગ મૂક્યો છે. કે માર્ગ તો કુંકુંદાચાર્યના શાસ્ત્રોમાં જિનાગમમાં પણ સહજ સ્વભાવ નથી આવતો એમ નથી. સહજ સ્વભાવની વાત તો છે, પણ કેવી રીતે મૂકી? તો કે જીવોની નાડ પારખીને સમજાય તે મૂકી. નોટ ઓનલી દેટ, પણ પોતે પહેલાં ચરિતાર્થ કર્યું. પ્રથમ પોતે પોતાના પર અનુભવ કર્યો, પોતાની દશા પ્રગટાવી, પછી સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ઉદ્ઘોષણા કરી, એની દાન આપી. આ હાથનોંધમાં પણ લખે કે પ્રથમ પોતે જે આ પુરુષ સહજ લખે છે તે પોતાના માટે લખે છે. એટલે કે કૃપાળુદેવનું અપર નામ, બીજું નામ જ શ્રી સહજ, અને ત્યાં શ્રી લગાડી શકાય, પરંતુ મંત્રમાં શ્રી લગાડી શકાય નહીં. સ્વચ્છંદ છે. ગમે તેટલું બહુમાન પણ હોય, પણ શ્રી સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એમ ન લખાય, બોલાય કે કહેવાય. સાચી વાત છે કે ત્યાં પણ સ્વચ્છંદ છે, બહુમાન પણ એક બાજુ. નાનીની વાણીમાં મિનમેક ન થવો જોઈએ, એટલે કે ભેદ નહીં પડવો જોઈએ. અને એમાં આ તો મંત્રની વાત છે. તો સહજ સ્વરૂપે થઈ ગયા છે. બીજા મહાવીરની વાણી છે, એટલે પછી શું કહેવાનું હોય? અનુભવ તો બહુ નાનો શબ્દ લાગે, પણ નિશ્ચય અનુભવ, સમ્યક દર્શન અનુભવપૂર્વકનું છે. અને ચોથા ગુણસ્થાને કહેવાય કે 13મા ગુણસ્થાને કહેવાય, સમજવા માટે વાત લઈએ છીએ કે દરેકનો આત્મ અનુભવ તો એક સરખો જ છે, એમાં કોઈ ભેદ નથી. એના જ્ઞાનમાં તે સમય પૂરતો કોઈ ભેદ નથી. આત્માનો અનુભવ થઈ રહ્યો હોય તે વખતે તે જીવને આપણે સિદ્ધ કહી શકીએ, પરમાત્મા કહી શકીએ. જો સિદ્ધ કહી શકીએ તો કેવલ જ્ઞાની તો કહી જ શકીએ ને, કેમ કે એને આત્માનું અનુભવન ત્યારે થતું જાય છે. એટલે કે એક એક સમય તેનો તેમાં જાય છે, અને તે સમયે અનુભવી રહેલું અને સિદ્ધ સમાન ગણીને આપણે નમસ્કાર કરીએ છીએ. તે સમ્યક દર્શનનું સ્વરૂપ સિદ્ધિ થવાથી આટલું મહાત્મ્ય છે. સમ્યક દર્શન છે શું? તો કે સાચું દર્શન, સારું દર્શન. અને આ જે છે તે દર્શનની જ ગફલત રહી ગઈ છે ને, દૃષ્ટિની જ ભૂલ છે ને. અધ્યાત્મની સૃષ્ટિમાં સમસ્ત ખેલ દૃષ્ટિનો જ છે, અને જો તે થયું તો બધું થયું. તેમાંથી તો કહેવત આવી કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. મિથ્યાત્વીને બધું મિથ્યાપણે દેખાય, સમ્યકવીને બધું સવડું સમ્યકપણે દેખાય. અને એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. એટલે કે પોતાની દૃષ્ટિ નિર્મળ, સાફ, પવિત્ર, શુદ્ધ હશે તો બધું જ લોક અને અલોક બંનેનું જ્ઞાન થઈ જશે. પણ પહેલો આત્માને ઓળખવાનો છે, સ્વને ઓળખવાનો છે. અને આ બધું શું કામ થાય છે? તો કે જ્ઞાનીની વાણી છે. પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર અને અનુભવભૂત અનુભવ સહિત પણ. એનો સરવાળો શું? તો કે આત્માને, બીજા જીવને સતત જાગૃતિ પમાડે તેવા હોય છે, સતત જાગૃત કરનાર હોય છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, તેમાં પડતી વૃત્તિને સ્થિર કરનાર અને સાથે સાથે જાગૃત કરનાર છે. જે સુષુપ્ત ચેતન છે, સારી પેટે ઊંઘી રહ્યો છે, ગાઢ નિદ્રા છે, ગાઢ મિથ્યાત્વ, ઘોર નિદ્રા, ઘોર મિથ્યાત્વ, એમાંથી જાગૃત કરે છે, હલબલાવે છે, એને જગાડે છે કે બહુ રે ઊંઘ્યા, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. હવે તો ઉઠો, મનુષ્ય બહુ મળ્યો છે, હવે પ્રભાત કરી લેવાનું છે, સમ્યક દર્શન પર સવાર થઈ જવાનું છે. તો સતત જાગૃત કરનાર હોય છે. આત્મા બેઠો થઈ જાય, મળતું બેઠું થઈ જાય તેવા જ્ઞાનીના વચન કહેવાય છે. જ્ઞાનીની વાણી શબને જગાડી દે. તો પછી સમજવાની વાત છે કે ચેતન કદી જડ ન થાય, જડ કદી ચેતન ન થાય. એક વખત નિશ્ચેતન થઈ ગયું એ કેવી રીતે ચેતનવંતું થાય એ પણ વિચારવા જેવું છે. તો પણ કહે છે કે બેઠાને જગાડે, સૂતાને જગાડે, એટલે કે કાયમ માટે સૂઈ ગયા એમ લાગે, ચીર નિદ્રામાં પડી ગયા, એને પણ જ્ઞાનીની વાણી છેલ્લા સમયે પણ કાનમાં પડી હોય તો જગાડી દે તેવી જ્ઞાનીની વાણી છે. આપણને વિચાર કરતાં લાગે જ છે કે થોડોક પણ બોધ, થોડોક પણ ઉપદેશ વાંચવા વિચારવામાં આવે તો હલબલી જઈએ છીએ. ચેતના આખી જાગૃત થઈ જાય છે. ચેતન તંત્ર કે જ્ઞાન તંતુ કે આત્મ પ્રદેશો ખડભડી ઉઠે છે કે અહો, મેં શું કર્યું, શેના માટે જન્મ્યો છું, શું કરવાનું હતું, અને આ જિંદગી, આ એક આખું, એના કેટલા દાયકા કેમ જતા રહ્યા, એમ કરીને જે વિચાર કરે છે, પશ્ચાતાપ થાય છે, દિલગીર થાય છે, અને હવે એમ થાય છે કે વિવેક કરીએ જ છૂટકો.
ભલે મારી પાસે જિંદગીનો એક જ સમય હોય, એક જ મિનિટ, બોલતા માત્રમાં આટલું બોલવામાં અસંખ્યાત સમય વયા ગયા. એક ક્ષણ હોય, એક મિનિટ હોય, તો પણ ઇટ્સ નેવર ટુ લેટ. એ વખતે પણ આત્મ સ્વભાવનો ભાન થઈ જાય, ઉપયોગમાં આવી જાય, આત્મ ઉપયોગમાં આવી જાય તો એનું કામ થઈ ગયું. એટલા પૂરતો સમય હોય તો પણ વાંધો નથી. એમાં વધારે વર્ષો જોઈએ, જિંદગી લાંબી જોઈએ એવું નથી. આ કામ તો જરાકવાનું છે. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કોટી વર્ષનું સ્વપ્નમાં કોટી વર્ષ નીકળી ગયા હોય, પણ જાગ્રત થતા સમય ક્યાંના ક્યાં પહોંચી ગયા હોય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, પણ પાછા આવી ગયા ઠેકાણે, ઉઠી ગયા, જાગી ગયા. ત્યાં સ્વપ્નો દૃશ્ય એમ જ જગત છે. સકલ જગત તે સ્વપ્નવત અથવા એઠવત અથવા સંસાર સ્વપ્ન સમાન છે. એ જ વાત કીધી છે જ્ઞાની પુરુષોએ, એ જ કરી છે. તો એવા વચનથી ટંકોત્કીર્ણ વચન છે, એટલે કે ટાંકણા મારીને એકદમ ડીપલી પ્રેસ કરી દે છે, એકદમ જ સતત કોતરાઈ જાય એવા છે, બીજા ભવે પણ લઈ જાય એવી જ્ઞાનીની વાણી છે. અને જ્ઞાનીની વાણીનું અધ્યયન કે શ્રવણ જો વિનયપૂર્વક કર્યું હોય તો એ સંસ્કાર અચૂક ભાવાંતરે આવે છે. પૂર્વના સંસ્કાર કેટલાક લાવ્યા, પણ કેટલાક ઓછા પડ્યા. તો કે વિનયપૂર્વક જો શ્રુત ભણ્યા હોય, વિનયપૂર્વક વાણીની જ્ઞાનીની વાણી શ્રવણ કરી અથવા તો અવગાહી અથવા શ્રદ્ધા કરી કે વાંચી, તો આપણને આગળા ભવે નેક્સ્ટ ભવમાં પણ તે મતિ શ્રુત જ્ઞાનના સંસ્કાર ઉજ્જવલ થતા છે, કેવલ જ્ઞાન નિરાવરણ જ્ઞાન સુધી લઈ જાય છે. માટે તે જ્ઞાનીની વાણીને ફરી નમસ્કાર છે. જે કાંઈ છે તે જાગૃતિ અને ઉપયોગ, એની જ વાત છે. ઉપયોગનો એક શબ્દ અર્થ પણ આપણે સાવધાની જાગૃતિ કરીએ જ છીએ, એટલે કે આત્માના ઉપયોગમાં લાવી દઈએ, બાહ્ય ભાવ, બાહ્ય જગત ભૂલાવી દઈએ તેવી જ્ઞાનીની વાણી છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. જે કોઈ જ્ઞાની નથી, અજ્ઞાની લખવાની બદલે કૃપાળદેવ શુષ્ક જ્ઞાની લખ્યો, તો કે તે વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ, આ 4 ગુણની વાત મૂકી, 5 ગુણની વાત મૂકી. 4 ગુણ તો ખરા જ: પૂર્વ પર અવિરુદ્ધતા, આત્માર્થ ઉપદેશકતા, અપૂર્વ અર્થના નિરૂપકતા અને અનુભવ સહિતતા. આ 4માં સૌથી ઉત્કૃષ્ટ કૃપાળદેવે અહીંયા મૂક્યું છે તે કે ઉત્કૃષ્ટ જે પૂર્વ પર અવિરોધપણું, તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. એની વાણીમાં અનુસંધાન રહેતું નથી, કેમ કે ઉપયોગનું અનુસંધાન તૂટે છે, એટલે એનું અનુસંધાન રહેતું નથી. એ તૂટક છે, એ અખંડ સ્વરૂપે નથી, એટલે કે પૂર્વ પર અવિરુદ્ધ હોઈ શકતી નથી. સુસંગતતા આવતી નથી. ક્યારેક આમ, અમુક જગ્યાએ આમ, અમુક જગ્યાએ આમ, એવું બધું તૂટકપણું જ્ઞાનીની વાણીમાં હોતું નથી, બલકે શુષ્ક જ્ઞાનીની વાણીમાં હોય છે. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. પદાર્થ, વસ્તુનું સ્વરૂપ એને જેવું જોઈએ તેવું હજી સમજાયું નથી, એમ નહીં, દેખાયું નથી, દર્શન થયું નથી, એટલે સમજાયું નથી, અર્થ તો અંદર આવી જ જાય છે. એને વસ્તુનું સ્વરૂપ એવું જોયું નથી, એવું જાણ્યું નથી, એવું અનુભવ્યું નથી. અને જોયું, જાણ્યું, અનુભવ્યું નથી તો પછી તેમાં ભૂલ આવવાની, ગફલત હોવાની જ, કેમ કે મૂળમાં જ ભૂલ છે, તો પછી ક્યાંથી સાંધો મેળ પડે. એટલા માટે યથાસ્થિત, પાછું જેવું જોઈએ તેવું નથી. કૃપાળદેવના માર્ગમાં આ પણ એક સુંદર વચન છે કે નામનું જેને દર્શન છે તેને જ્ઞાની કહી શકાતા નથી. અગાઉ આવી ગયું છે કે નામનું કહેવા પૂરતું જે શબ્દ જ દર્શન કહેવાય છે, પરંતુ એ પ્રમાણે કાંઈ છે નહીં. આત્મા બોલીએ છીએ, પણ આત્મા આત્મભાવમાં નથી, તો કહેવા પૂરતો જ આત્મા છે. કે ચેતન છે એની ના તો નહીં પડાય, જડ જેવો થોડો કહેવાશે. પરંતુ આપણે સમજીએ છીએ કે ઉપયોગ એમાં નથી, એટલે અસ્થિર છે. આત્માના જે મુખ્ય લક્ષણ છે એ હોવાથી આત્મા કહેવો પડે છે, પણ આત્મા પણ વર્તતો નથી. એવી જ રીતે જ્ઞાનીની વાણીમાં કહ્યું કે નામનું જેને દર્શન છે, એટલે કે કૃપાળદેવની કે જીનવાણી ગમે છે, કે રુચિ થઈ છે એમ પણ નહીં કહેવાય, જરાક ગમતું થયું છે, રુચિ થઈ ગઈ તો એ સમ્યક દર્શન લઈને જશે, શ્રદ્ધામાં પરિણમી જશે. પણ હજુ રુચિ કહેતાય વિચાર થાય, પણ માત્ર સામાન્યપણે ગમે છે, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, સારું લાગે છે, તો એમ કંઈ દર્શન નથી. એ નામનું દર્શન છે. એટલે કે શ્રદ્ધા ખરેખર શ્રદ્ધા નથી, શ્રદ્ધા રૂપે પરિણમી નથી. શ્રદ્ધા પહેલાંનું સ્ટેજ, શ્રદ્ધાન પહેલાંનું સ્ટેજ છે. એટલે રુચિ પહેલાંનું સ્ટેજ છે, હજુ તે રૂપ થયું નથી. એટલે ત્યાં સમ્યક દર્શન માની લેવાની ઘણા લોકો ભૂલ કરે છે. એ ખરેખર ભૂલ છે, એ ભ્રાંતિ છે, એ વેમ છે, ખોટું છે અને મનાઈ જાય છે. તો એ પણ કરવા જેવું નથી. ઘણીવાર આપણે સાંભળીએ કે સત્પુરુષની શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધા સમ્યક દર્શન જ છે.
ખરેખર સત્પુરુષની શ્રદ્ધા અવિચલ અખંડ હોવી જોઈએ એવી હોતી પણ નથી, અને જો હોય તો નમસ્કાર છે, નહીં તો એને મિથ્યાત્વ દશાનું છેલ્લું પગથિયું કહ્યું છે. એ શ્રદ્ધા નથી પણ હજુ મિથ્યાત્વ દશા જ છે. એ પણ વિચારવા જેવું છે કે સત્પુરુષની એવી પ્રતીતિ કે એવી શ્રદ્ધા નથી અને એને સમ્યક દર્શન કહ્યું જતું નથી. લોકો માને છે કે અમને એ શ્રદ્ધા સમ્યક દર્શન તો કહેવાય, જીવોને કહેવાય, પણ વિચારવા જેવું છે, બહુ વિચારવા જેવું છે કે શ્રદ્ધા સમ્યક દર્શન પણ ક્યારે કહેવાય અને કોને કહેવાય. તો જ્ઞાનીની વાણીનું ઓળખાણ નથી પડતું એટલે જ નથી પડતું. તો આવા બધા યથાસ્થિત પદાર્થ દર્શન હોતું નથી અને તેથી ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એટલે કે મનાઈ જાય છે કે આવું જ કંઈક છે, પણ સત અને કલ્પનાને ક્યાંય સંબંધ નથી. કલ્પનાથી ક્યાંય દૂર છે, આગે છે. 211મા પત્રમાં કૃપાળદેવે સ્પષ્ટતાથી મૂકી દીધું એટલે સમજાય છે. નહીંતર આપણે તો સતને અસત જેવો ભેદ ગણીએ, તો કે ના, સત ને કલ્પના વચ્ચે એવો ભેદ નથી કીધો, પણ કલ્પના સતથી આગું છે, દૂર છે, વેગળું છે. તે રૂપ નથી, તેથી ઘણું દૂર છે, અને સત આત્માથી એક પ્રદેશ પણ અસમીપ નથી. અને અહીંયા તો શુષ્ક જ્ઞાની શું કરે છે કે ઠામ કલ્પનાથી યુક્ત કરે છે. એને ઠેકાણે ઠેર એની વાણીમાં સત નથી, પોતે સત નથી તો વાણીમાં સત ક્યાંથી આવે? પોતે સાચો થયો નથી તો વાણીમાં સાચપણું ક્યાંથી આવે? પરંતુ એ ઉછીનું છે એટલે સાચપણું, સાચી વાણી, જ્ઞાનીની વાણી બોલે છે, લખે છે, ગાય છે અને કહે છે, પરંતુ પોતે તે રૂપે પરિણમ્યો નથી. એટલે ખાલી ચણો વાગે ઘણો એવો કાળ થાય છે. ખોટા હીરા વધુ ચળકે, વધુ પ્રકાશે, અને એમાં જ જીવોને વધારે સ્પષ્ટ જ્ઞાન થાય છે કે ભાન થાય છે કે આ વધારે ચળકાટ છે એટલે વિચારવા જેવું છે. આટલું બધું તો ન હોય. આવું તો ખરો ડાયમંડ કે ખરો હીરો આવો પ્રકાશ તો નથી, તો આ ખોટો છે. પણ ખરા હીરાની ખબર હોય તો કહી શકે, નહીંતર તો જ્યાં વધારે દેખાય છે, જ્યાં વધારે પ્રકાશ દેખાય છે, ત્યાં વધારે મનાઈ જાય છે. સત હંમેશા માઇનોરિટીમાં જોવાનું. મહાવીર સ્વામી અને ગોસાળિયા કોના શિષ્ય વધી ગયા હતા આપણે જાણીએ છીએ. પછી સત જ છે, ગમે ત્યારે ઢાંક્યો રહેવાનો નથી સૂરજ, કેવલ જ્ઞાનરૂપી સૂર્ય, અથવા તો પરિપૂર્ણ રીતે ઋત અને સતની પ્રાપ્તિ. પછી બધા જેવો સમજે છે, સ્વીકારે છે કે જે જેનો ધર્મ, જે જેનું કામ, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તે પ્રભુ મહાવીરે કરી, ગોસાળિયાએ નથી કરી, આપણે જાણીએ છીએ. તો કૃપાળદેવનો, મહાવીર સ્વામીનો તો હતો જ, કૃપાળદેવનો વિનય પણ કેવો કે ગોશાલકજી લખે. ગોશાળીઓ તો આપણાથી બોલાઈ જાય છે, ગોશાળીઓ આપણાથી બોલી જવાય છે, પરંતુ એ ગોશાલકજી એનો પણ મોક્ષ થશે એમ કે નિષ્કારણ કરુણા. પણ ક્યારે? તો કે છેવટના સમયે, મૃત્યુની છેવટનો સમય કહીએ, છેવટની ઘડી એના જે ભાગ પડતા હોય તે, છેવટની ક્ષણના જે ભાગ પાડીએ તે, ત્યારે એમ થયું કે હવે હું હાર્યો, અને તમે સાચા પુરુષ, તમે સાચા કેવડી, સાચા પ્રભુ, તીર્થંકર, ખુદા બધું જ. આજ સુધી પ્રતીતિ પણ ઉપલક હતી, હવે પ્રતીતિ થઈ કે હું નિરાધાર છું, અશરણ છું, અસહાય છું, અનાથ છું. હવે જ તમે જ તારો, તમે જ બચાવો, અને તમારું શરણું છે, અન્ય કોઈનું શરણું નથી. અને મરતી વખતે એને જે જ્ઞાન કે પ્રતીતિ કે ભાસ કે સમ્યક દર્શન કે જે કયો તે થયું, ભલે અનંતકાળની જેમ જ ઘણો કાળ રખડપટ્ટી બાકી રહી, કર્મ છે તો ભોગવવા પડશે, પરંતુ સાચ લઈને ગયો, સાચો થઈને રહ્યો કે ગયો. પહેલાં આખી જિંદગી છેક સુધીનો પુરુષાર્થ તો કે અસત પુરુષાર્થ રહ્યો, સાચું સમજી ન શક્યો, સાચા પુરુષની ઓળખાણ ન થઈ, સાથે રહેવા વસવા છતાં, સેવા કરવા છતાં પણ ન ઓળખાયા, તે ન જ ઓળખાયા, તે સાવ જ મરવા પડ્યા. જીવન મરણનો ખેલ આવી ગયો અને પૂરું થવાનો વારો આવ્યો. દેહથી નબળો પડ્યો કે હવે કાંઈ કરી શકવું એમ નથી. ત્યાં સુધી દેહાભિમાન છે કે હું લડી લઉં, અને લડી લીધું, પરંતુ છેલ્લે મૂકી દીધું. તો માર્ગ પહેલેથી જ મૂકી દીધો હોય તો, પહેલેથી જ ખોળામાં મસ્તક મૂકી દીધું હોય તો, ચરણમાં મસ્તક મૂકી દીધું હોય તો, પણ ન થઈ શક્યું. કેમ કે તેમને પોતાને જ જ્ઞાન છે, જ્ઞાની છે. 6-7 જીવો અમે કેવલી, અમે સર્વજ્ઞનો દાવો કરનારા પ્રભુ મહાવીરના સમયમાં પણ હતા. આજે હોય એમાં નવાઈ નથી. તો આવી નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. એને ભેદ પડશે, પરીક્ષા થઈ જશે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે. જ્ઞાની પુરુષને પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માનું ઓળખાણ ન હોય તો કૃપાળદેવ લખે છે, લખવું પડ્યું છે કે એને ઓળખાણ હોય, સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે. સહજ સ્વભાવે, સહજ સ્વરૂપે રહ્યા છે. જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે.
પોતે મોક્ષ સ્વરૂપ છે એ ખબર ન પડે, પોતે માયલો ફરે તો ખબર ન પડે, પોતે મિથ્યા દૃષ્ટિમાંથી અનંતકાળથી હતો એમાંથી સમ્યક દૃષ્ટિ થાય તો ભાન ન પડે, પોતાને કેવલ જ્ઞાન થાય તો ભાન ન પડે. હોય જ તો કે સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે. સાહજિક સ્વાભાવિક જ્ઞાનની પરિણતિ તો છે જ, કેમ કે પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે કે ઉપદેશ દેવાનું મારું કામ નહીં, મારે ભાન હોય તો જ ઉપદેશ આપું. એટલે જ્ઞાની પુરુષે ચોખ્ખું ચડક અહીંયા કહી દીધું. કૃપાળદેવે બહુ સ્પષ્ટ રીતે વાત મૂકી દીધી કે અમારા જેવા પણ વિચાર કરે છે કે ઉપદેશ આપવો કે નહીં. આશય સમજવા જેવો છે. આશય શબ્દ ઉપર જ અહીંયા ભાર છે કે એવા આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાન અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજવા યોગ્ય છે, સમજાવવા યોગ્ય છે. અહીંયા જ્ઞાની અજ્ઞાનીની વાત અધૂરી રહે છે. વધારે નિરાંતે અવસરે પાછું આપણે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.